આજે આ વિડીયો યુજીસીના સમર્થનમાં બનાવું છું, બરાબર. આ વિડીયો બનાવવાનું કારણ છે કે જે એસટી ઓબીસીને જે હક મળ્યો, હકનો વિરોધ કોણ કરે છે. આમાં એમ કહેતા હતા કે બટોકે તો કટોકે, તો આ કોણ કાટે છે? જે ક્રાઇમ વધી ગયો, બરાબર, 118% ક્રાઇમ વધી ગયો વિદ્યાર્થીઓ માટે. અને જે મોટી મોટી યુનિવર્સિટીમાં બીજે જે તે સારામાં સારા ટકાવારી લાવે અને સારી રીતે નોકરીમાં જો એવા છોકરાઓને પાછળ મૂકીને કોઈ કામ વગરના હોય એમને પેપર ડાયરેક્ટ પકડાઈને પાસ કરી અને આવી રીતે આગળ નોકરીમાં મુઠ્ઠીભરી માણસો 95%, 100%, 80%, 90% પોસ્ટ ઉપર સડીને બેઠા અને એસટી ઓબીસીના ગણ્યા વેણા માણસો મળ્યા તો મળ્યા કે કોઈ નહીં. આ જુલમ થઈ રહ્યો છે. તો એના કારણે એમણે મેન કેને પકડ્યા હતા? એસટી ઓબીસીને પકડીને એમના ગભા ઉપર ચડીને બહાર નીકળતા હતા. અને એમને કૂવામાં રાખવા માટે એ ખુદ બહાર નીકળતા હતા. અને એ તમને ખબર નથી પડતી. આમાંથી તમે સમજો આનો વિરોધ કોણ કરે છે, આનો વિરોધ કોણે કર્યો. બટોકે તો કટોકે, તો આ કટ્યા કેમ? જેમ એસટી ઓબીસીને અધિકાર મળતો તો તમને ના ગમ્યું? એમના છોકરાઓને જે એમના અધિકાર જેની સંખ્યા ભરી એનો એટલો અધિકાર, તો એ અધિકાર બંધારણે આપેલો છે. તો એ બંધારણનો વિરોધ કોણે કર્યો? કટોકે તો બટોકે, તો એ વિરોધ કરવાનો કેમ? શું કારણ? બધાને આલો ને, કેમ એકલાને જ ખાવાનું છે? તો દરેક દેશના એસટી ઓબીસી મૂળ નિવાસી જાગૃત બની અને આ પહેચાનો, આ માણસોને પહેચાનો અને શું કરવા માગે છે. આ હક છે, આ હક છે તમારો. જે આ ક્રાઇમ વધવાના કારણથી આજે કાયદો લાવવો પડ્યો અને કાયદાને અમલમાં લાવી અને એસટી ઓબીસીના છોકરાઓ નોકરીમાં લાગે અને એના માટે આ કાયદો લાવ્યો. તો વિરોધ કેને કર્યો? તો સમજો. અને તમારો અધિકાર છે. અને દરેક વિદ્યાર્થીઓ જે હાલ વિરોધ કરી રહ્યા છો એના પેલો સપોર્ટ આલો અને જે આ સાપ છે ને એને પાળવાનું બંધ કરો અને જાગૃત બનો. હું આ એક વિડીયો મૂકું છું. આ હાલત થશે, તમે જાગૃત થઈને તમારું અભાળજો. નકે કાઠ ઉકામાં આવશે અને કૂવામાં તમને રાખવામાં આવશે, તમારા ભેગા રહીને ડંકશે. ધ્યાન રાખજો. જય ભીમ, નમો બુદ્ધાય.